નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેતીની સિઝન શરૂ થાય એટલે આપણા પાકોને સૌથી વધુ જરૂર હોય છે ખાતરની, પરંતુ ઘણીવાર સિઝનના સમયે જ બજારમાં ખાતરની કૃત્રિમ અછત ઊભી થાય છે। કેટલાક વેપારીઓ કાળાબજારી કરે છે અથવા નક્કી ભાવ કરતાં વધુ રૂપિયા પડાવે છે। જો તમારી સાથે પણ આવું થાય તો ચિંતા કરવાની કે ચૂપ બેસી રહેવાની બિલકુલ જરૂર નથી। આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે જો તમને સમયસર ખાતર ના મળે અથવા કોઈ વેપારી હેરાન કરે તો તમે ઘરે બેઠા ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકો। તો મિત્રો, એના માટે સૌથી પહેલો રસ્તો છે તમારા વિસ્તારના સરકારી કૃષિ અધિકારી। જો તમારા વિસ્તારમાં સરકારી મંડળી કે દુકાનો પર ખાતર ના મળતું હોય તો તમે સીધા તમારા તાલુકા અથવા જિલ્લા સ્તરના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકો છો। દરેક જિલ્લામાં કૃષિ વિભાગની કચેરી હોય છે, ત્યાં તમે લેખિત કે મૌખિક ફરિયાદ નોંધાવી શકો છો। અધિકારીઓ સીધા વેપારીઓ અને મંડળીઓનું ઇન્સ્પેક્શન કરીને ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવે છે। બીજો રસ્તો છે કોલ સેન્ટરનો। જો તમારે ક્યાંય ધક્કા નથી ખાવા તો સરકારે એક ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે, જે 1800-18-0-1551 આ કિસાન કોલ સેન્ટરનો નંબર છે। તમે આ નંબર પર કોલ કરીને તમારી સમસ્યા કે ખાતરની અછત વિશે ફરિયાદ નોંધાવી શકો છો। તમારી ફરિયાદ સીધી તમારા સ્થાનિક ખેતીવાડી વિભાગને મોકલી દેવામાં આવશે, જેથી તેના પર તાત્કાલિક એક્શન લેવાય। મિત્રો, ઘણીવાર વેપારીઓ યુરિયા સાથે બીજી બિનજરૂરી વસ્તુઓ કે નેનો યુરિયા જબરજસ્તી વેચતા હોય છે અથવા સરકારી ભાવ કરતાં વધુ પૈસા માંગે છે। તો ખેડૂત મિત્રો, આ કાયદેસર મોટો ગુનો છે। જો તમારી સાથે આવું થાય તો તમે જિલ્લા કલેક્ટર કચેરીમાં અથવા સીધા નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી શકો। પોલીસ અને વહીવટી તંત્ર આવીને દુકાનોના લાયસન્સ રદ કરીને કડક પગલાં લઈ શકે છે। બીજો એક રસ્તો છે ઓનલાઈન ફરિયાદનો। જો તમે સ્માર્ટફોન વાપરો છો તો કેન્દ્ર સરકારના સેન્ટ્રલાઇઝ પોર્ટલ એટલે કે પીજી પોર્ટલ પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો। આ પોર્ટલ પર નોંધાયેલી દરેક ફરિયાદનું સીધું ઉચ્ચ સ્તરે મોનિટરિંગ થાય છે, એટલે કે કોઈપણ અધિકારી કે વેપારી તમારી ફરિયાદને નજરઅંદાજ કરી જ નહીં શકે। પછી બીજો એક રસ્તો છે સામૂહિક અરજી। આ રીત સૌથી વધુ અસરકારક છે। ગામના ખેડૂતો ભેગા મળીને ગ્રામ પંચાયત અથવા કૃષિ સુપરવાઇઝર મારફતે સામૂહિક લેખિત રજૂઆત કરે। જ્યારે આખા ગામના ખેડૂતો એક સાથે રજૂઆત કરે છે ત્યારે તંત્ર તાત્કાલિક દોડતું થાય છે અને ગામમાં ખાતરનો સ્ટોક પહોંચાડે છે। સૌથી મહત્વની બાબત, તમે જ્યારે પણ ખાતર ખરીદો ત્યારે હંમેશા પાકું બિલ લો। આ બિલ તમારી પાસે પાકો પુરાવો બનશે, જેથી ગેરરીતિ કરનારા સામે કડક કાયદેસર કાર્યવાહી થઈ શકશે। તો મિત્રો, સમયસર ખાતર ન મળવું એ તમારા પાક અને મહેનતને નુકસાન પહોંચાડી શકે છે। તેથી અન્યાય સહન ન કરો અને સરકારની આ સુવિધાનો ઉપયોગ કરો। જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને દરેક ખેડૂત ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ પણ ખેડૂત ભાઈ છેતરાય નહીં। ખેતીવાડી સંબંધિત આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી માહિતી સાથે। ધન્યવાદ।